નમસ્કાર ગુજરાતવાસીઓ, આજે થયો છે રવિવાર અને રજાનો વાર. હાલ અત્યારે તાજા અને ખાસ મિત્રો હવામાન સમાચાર જોઈ લઈએ તો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, મહારાષ્ટ્ર ઉપર સક્રિય ચક્રવાતી ડિપ્રેશન જેવી મજબૂત વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળી રહી છે. અત્યારે જાણીશું કે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ તો અમુક ભાગોમાં પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. અને મિત્રો, તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર અત્યારે સૌરાષ્ટ્રના દરિયાના દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો આવી ગયો છે. આ સાથે વરસાદની સિસ્ટમ વાદળો ગુજરાતના મધ્ય ગુજરાત સુધીના ભાગો સુધી આવી પહોંચ્યા. હજુ પણ વાવાઝોડાના ભારે પવન અને સંભવિત સંભાવનાને લઈને સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ. જાફરાબાદ બંદર ઉપર 1 નંબરનું સિગ્નલ હવામાન વિભાગે લગાવી દીધું. વેરાવલના દરિયાની અંદર પણ ભારે કરંટ જોવા મળ્યો. તમે જોઈ શકો છો અરબ સાગરમાંથી મજબૂત ડિપ્રેશન વરસાદી સિસ્ટમના વાદળો સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર સતત આવતા જોવા મળી રહ્યા છે. આ સાથે મિત્રો, અત્યારે આવનારી કલાકોને લઈને જેમાં આજે તો વહેલી સવારથી જ ગુજરાત હવામાન વિભાગ તરફથી આવનારી 3 થી 4 કલાક માટેનું રેનફોલ ફોરકાસ્ટ જાહેર થયું છે. જેમાં જાણીશું કે આવનારી કલાકોમાં કયા ભાગોમાં પડી શકે છે વરસાદ. મિત્રો, નૈઋત્યનું ચોમાસું આપણા ગુજરાતથી હવે થોડુંક જ દૂર છે. ગોવા સુધી મોટી અપડેટ અત્યારે સામે આવી હવામાન વિભાગે આપી છે. દક્ષિણ ભારતના કેરળ, તામિલનાડુ, કર્ણાટકથી લઈને મહારાષ્ટ્ર, ગોવા સુધીના મિત્રો વર્ષ 2025ના ચોમાસાનું આગમન થઈ ગયું. અને મિત્રો, આ વર્ષે 8 દિવસ વહેલું ચોમાસું બેસી ગયું છે. હોળ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ત્યારે જોઈએ કે શું ગુજરાત હવામાન વિભાગ તરફથી જો મિત્રો ગુજરાતમાં ચોમાસું વહેલું બેસી ગયું છે ને હવે પછીની મોટી હલચલો જોઈએ. અત્યારે મિત્રો, મહારાષ્ટ્ર ઉપર જોવા મળી રહેલા છે વાવાઝોડા જેવી સિસ્ટમના કારણે વરસાદની ગતિવિધિ મોટી ખલેલ. તો શું આવશે કે નહીં વાવાઝોડું, આ તમામ અપડેટ જાણીએ એ પહેલાં મિત્રો, ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. હાલ મિત્રો, આપણે જણાવી દઈએ કે હાલ તમે જોઈ શકો છો સૌથી પહેલાં અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર. છેલ્લી કેટલીક કલાકોની અંદર મિત્રો હાલ મહારાષ્ટ્રના મેદાની પ્રદેશો ઉપર આવી ચૂકેલી ડિપ્રેશન જે મજબૂત વરસાદી સિસ્ટમ મુંબઈ કોંકણના કાંઠાના ભાગોથી પોતાની આંખમાંથી સતત જોઈ શકો છો એ રીતની મૂવમેન્ટ વાદળો આજુબાજુના વિસ્તારોમાં ઘા કરી રહ્યા છે. અત્યારે સૌથી વધુ અસરો વાદળો અરબી સમુદ્રની અંદર તીવ્ર કડાકા ભડાકા સાથે વરસાદ આપી રહ્યા છે. આપણા ગુજરાત રાજ્યની અંદર મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આ સાથે જૂનાગઢ લાગુના પંથકોની અંદર આ સિસ્ટમના વાદળો આવી ચૂક્યા છે. તો પૂર્વ ગુજરાતની અંદર પણ મિત્રો મોડી સાંજ દરમિયાન દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર લાગુના વિસ્તારો હોય, વડોદરા, આણંદ લાગુના વિસ્તારમાં પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ આજે સાંજ દરમિયાન તો અત્યારે તમે જોઈ શકો છો. અત્યારે ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ આવનારી કલાકો 3 કલાકને લઈને રેનફોલ ફોરકાસ્ટ આજે જાહેર કરવામાં આવ્યું છે. રવિવારની આગાહી મિત્રો જોઈ લઈએ. જેમાં આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો ગુજરાતના 11 જેટલા જિલ્લાની અંદર અતિભારે વરસાદનું આપી દેવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ. તો મિત્રો, મધ્ય અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું. તમે જોઈ શકો છો આવનારી કલાકોની અંદર રેનફોલ ફોરકાસ્ટની અંદર સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના છૂટા છવાયેલા વિસ્તારોમાં તો પૂર્વ ગુજરાતના દાહોદ આ સાથે પંચમહાલ, ભરૂચ લાગુના વિસ્તારો, નર્મદા, તાપી, વ્યારા આ સાથે ડાંગ, સુરત, નવસારીના ભાગોમાં દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. હવે પછીની કલાકોમાં મિત્રો મધ્ય ગુજરાતના વાતાવરણમાં સારો પલટો આવી શકે. ત્યારે અમદાવાદ, ખેડા, આણંદ આ સાથે તમે જોઈ શકો છો એ રીતે અહીંયા મહીસાગર, અરવલ્લીના વિસ્તારોથી લઈને આણંદ સુધીના પંથકોની અંદર, સૌરાષ્ટ્રની અંદર પણ જૂનાગઢ, રાજકોટ, બોટાદના વિસ્તારોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આવનારી કલાકોને લઈને ભારતીય હવામાન વિભાગે આપી દીધી છે આગાહી. આ સાથે મિત્રો હવે ગુજરાત રાજ્યની અંદર ગુજરાત હવામાન વિભાગે આજે નહીં પરંતુ 30 મે સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી. જેમાં ખાસ મિત્રો રવિવારની આગાહી તમે જોઈ શકો છો એ રીતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયેલા હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે.
વરસાદી સિસ્ટમની અસરો ખાસ મિત્રો તમે જોઈ શકો છો 27 તારીખે વધુ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી અનુસાર મિત્રો 27 અને 28 મેના રોજ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. આ સાથે 25 તારીખના દિવસની તમે જોઈ શકો છો આગાહી એલર્ટવાળા મેપ જોઈ શકો છો. જ્યારે મિત્રો રવિવારે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, આ સાથે ભાવનગર, ગીર સોમનાથ 4 જિલ્લાઓમાં તો દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ લાગુના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના ગુજરાત હવામાન વિભાગે કરી છે. પવનની ઝડપની આગાહી કરતા હવામાન વિભાગે કહ્યું કે ગુજરાત રાજ્યના 25 તારીખના દિવસે સમગ્ર ગુજરાતમાં, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગ હોય, મધ્ય ગુજરાતના ભાગ હોય, પૂર્વ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જેમાં મેઘગર્જના થાય 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી. મોડેલોના આધારે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર આવનારી કલાકોમાં અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ડિપ્રેશન ફોર્મમાં સક્રિય થઈ છે, જે સક્રિય વાદળો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી કલાકોમાં આવી શકે છે. તમે જોઈ શકો છો રાજ્યની અંદર વાદળિયું વાતાવરણ, ભારે વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં, જેમાં પણ તમે જોઈ શકો છો આજે રાત્રિના સમયગાળા દરમિયાન વલસાડ, નવસારી, ડાંગ લાગુના વિસ્તારમાં, નર્મદા, તાપી, પૂર્વ ગુજરાતના ભાગોમાં વિસ્તારોમાં જોવા મળી રહી છે. અહીંયા સૌરાષ્ટ્રના ભાગોની અંદર રાત્રિના સમયગાળા દરમિયાન દરિયાઈ કાંઠાના ભાગોમાં ભારેથી હળવા વરસાદની ઝાપટા સ્વરૂપે આગાહી, ભારે પવનો ફૂંકાવાને લઈને ઝાપટા પડવાને લઈને પણ આગાહી છે મિત્રો સામે આવી રહી છે. આ સાથે મિત્રો આ સિસ્ટમ છે 25 તારીખના રોજ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગો સુધી તીવ્ર બની શકે અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ તેમની અસરો છે એ જોવા મળી શકે છે. ભાવનગર કાંઠાના ભાગોમાં ફૂંકાયેલા પવનો અને વરસાદની ગતિવિધિ 25 તારીખના રોજ તમે જોઈ શકો છો. 26 તારીખના રોજ પણ ફરી એકવાર ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તીવ્ર કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળવાનો છે. આ સાથે 26 તારીખના રોજ ભારે વરસાદની સંભાવના, 27 તારીખના રોજ પણ ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મિત્રો તમે જોઈ શકો છો. અમરેલી, બોટાદથી લઈને મધ્ય ગુજરાતના ભાગોમાં ફરી એકવાર વરસાદની આગાહી રહેલી છે. 28 તારીખ વચ્ચે પણ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. આમ ગુજરાત રાજ્યની અંદર મિત્રો આ મહિનાના અંતિમ દિવસોની અંદર વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે. હવામાન વિભાગ તરફથી પણ મિત્રો નવી અને નકોર આગાહી છે તે આપવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. છૂટાછવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અત્યારે મિત્રો રત્નાગીરી વિસ્તારથી લઈને ડિપ્રેશન જેવી સિસ્ટમ ત્રાટકી ચૂકી છે. આ સિસ્ટમ ભારતીય હવામાન વિભાગે છેલ્લી કેટલીક કલાકો તમે જોઈ શકો છો 17 ડિગ્રી અક્ષાંશ ઉપર મિત્રો સિસ્ટમનું લોકેશન આવી ગયું છે. હજુ પણ મિત્રો આ સિસ્ટમ ડિપ્રેશનની કેટેગરીમાં અને ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે હજુ પણ આવનારી કલાકોમાં થોડી કલાકો સુધી આ મજબૂત રહી શકે. અને મિત્રો છેલ્લી કલાકોમાં લોકો જેમાં છેલ્લી 6 કલાકની અંદર સિસ્ટમ છે મિત્રો હાલ જે કિલોમીટરની અંદર ખાસ કે મિત્રો રત્નાગીરીના કાંઠાના ભાગો સુધી પૂર્વ મહારાષ્ટ્ર એટલે કે મધ્ય મહારાષ્ટ્ર તરફ ખાસ આગળ વધી જશે. અને આજે ડિપ્રેશન જેવી ચક્રવાતી પરિભ્રમણના કારણે દક્ષિણ ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્રથી લઈને ગોવા, કોકણના ભાગો સુધી ભારે વાદળા ગતિવિધિ કરશે અને પવનો ફૂંકાશે. તમે જોઈ શકો છો હવામાન વિભાગનું કહેવું છે કે આવનારી 24 કલાકની અંદર સિસ્ટમ અત્યારે હાલ લેન્ડફોલ થઈ ચૂકી છે અને ધીમે ધીમે પૂર્વ દિશા તરફ આગળ વધી રહી છે, જે ખાસ મિત્રો હવે પછી નબળી પડશે અને 24 કલાકની અંદર તે વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે. અને અત્યારે ભારતીય હવામાન વિભાગે પણ આ સિસ્ટમનું લોકેશન દરિયાના કાંઠાની અંદર મેદાની પ્રદેશો ઉપર આવી ચૂક્યું હોય તેવું બતાવ્યું. અને હવે વધુમાં તમે જોઈ શકો છો માછીમારો માટે ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોમાં જે એલર્ટવાળા મેપો દર્શાવવામાં આવી રહ્યા છે. ગુજરાત ઉપરથી વાવાઝોડાનું સંકટ હવે ટળ્યું નથી. તમે જોઈ શકો છો હજુ પણ દક્ષિણ ગુજરાતના ભાગો, કાંઠાના ભાગો આવનારી કલાકોમાં નવસારી, વલસાડના ભાગોમાં અમુક ભાગોમાં 35થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે છે. બાકી મહારાષ્ટ્રના ભાગોની અંદર પણ આ સિસ્ટમ હવે પછી વધારે પડતી જોર દર્શાવતી જોવા મળશે. આ સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરમાં નબળું પડી જાય અને ધીમે મહારાષ્ટ્ર ઉપર આવનારી દિવસોની અંદર સક્રિય બનશે અને જેના કારણે ગુજરાતના દક્ષિણ ગુજરાત અને પૂર્વ, ઉત્તર અને સૌરાષ્ટ્રના ભાગો સુધી પહોંચે અને ગતિવિધિ કરશે. અત્યારની સૌથી મોટી અપડેટ તમે જોઈ શકો છો. આજે મિત્રો ખાસ કરીને 24 મેના રોજ તો નૈઋત્યના ચોમાસાનું પણ આગમન થયું અને હવે પછી ભારતના કેરળ, કર્ણાટક, તામિલનાડુથી લઈને ગોવા સુધી ચોમાસું પહોંચી જશે. ત્યારે મિત્રો હાલ બની
અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમના કારણે જોવા મળી શકે છે. ચોમાસાની પેટર્ન છે એ અત્યારે ખૂબ જ ઝડપથી આગળ વધશે. ચોમાસું જેમ વધશે તેમ ગુજરાત રાજ્યની અંદર પણ મિત્રો જો વાત કરીએ તો આ ચોમાસું મોન્સૂન બ્રેક લે તેવી સંભાવના ઊભી થઈ રહી છે.